અને આમે ભગવાનનું દર્શન થાય ને પછી જીવનમાં કંઈ માગવાનું રહેતું જ નથી. હા, અને કંઈ માગવાનું ન રહે ત્યારે જ ભગવાનનું દર્શન થાય. આ જ્યાં સુધી અંદર થોડો ઘણો પણ ભાવ હોય, કંઈક માગવાની ઈચ્છા હોય ત્યાં સુધી. ભગવાન કહે છે કે માગો પ્રહલાદ, તમારી ભક્તિ, અને ભક્તિ એવી કરીએ કે માગવું શું પડે. ભક્તિ કરો પાતાલ में तो प्रकट हुई आकाश, दाबी दूबी ना रहे यूं कस्तूरी की बास. તો ભક્તિ એવી કરીએ કે માગવું શું પડે. માગવાની જરૂર જ ન પડે. ભક્તિનો પ્રભાવ એવો કે માગવું. નરસિંહ મહેતાની ભક્તિ એવી હતી કે નરસિંહ મહેતાએ કોઈ દિવસ ભગવાન પાસે માગ્યું નથી, અને છતાં ભગવાને નરસિંહ મહેતાના અનેક કાર્યો કર્યા છે. तो क्या मांगे भगवान के पास में. ભગવાન કહે છે કે માગો. પ્રહલાદ કહે છે કે નથી માગવું, કંઈ જ નથી જોઈતું. છતાં આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદ કહે છે કે પ્રભુ, જો આપવું જ હોય તો એક કામ કરો. ગમે તેવા હતા, મને દુઃખ આપ્યું, જે કર્યું તે, પણ ગમે તેમ તો મારા પિતા તો ખરા ને, હિરણ્યકશિપુ. તો આપની પાસે એટલું માગું છું કે મારા પિતાજીને મુક્તિ પ્રદાન કરો, એને મુક્તિ આપો. જ્યારે કહ્યું કે એને મુક્તિ આપો, ત્યારે ભગવાને કહ્યું, પ્રહલાદ, તારા જેવો ભક્ત જે કુળની અંદર ઉત્પન્ન થાય ને, એની એક નહીં 71 પેઢી તારી દઉં છું. એક નહીં, કેટલી? 71 પેઢી તારી દઉં છું. એ માગવાનું નથી. જો તારા પિતાને મુક્તિ પ્રદાન કરી દીધી છે, મારા ધામમાં ગયા, જો એ માગવાનું નથી, બીજું માગો બસ. તો બીજું શું? क्या मांगे? कवि नाजीर देखैया એ લખે છે, તો બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે, વાત મને મંજૂર નથી. હા, इसलिए પ્રહલાદજીને માગવાનું કહ્યું, પણ માગ્યું નહીં. આપણને નથી કહેતા તોય આપણે તો મંદિરમાં જઈને હાથ જોડીને ઝોલી ફેલાવીને ઊભા જ હોઈએ છે અને માગતા જ હોઈએ છે ભગવાનની પાસે. આપણી યાચના ભગવાનની પાસે ચાલુ જ હોય છે. તો આપણને ભગવાન કે નહીં તે ઝોલી લઈને ઊભા જ હોઈએ છે, ભર દે મેરી ઝોલી. તો મેરે ભાઈ બહેન, પ્રહલાદજીને માગવા કહ્યું, પણ પ્રહલાદજીએ ના પાડી કે મારે કશું જ નથી જોઈતું. ક્યાં માંગ કે કરું, મર જાऊं पर मांगू नहीं अपने तन के काज, परमार्थ के कारण में दोनों फैलाऊं हाथ. क्या मांगे? એટલા માટે રહીમે પોતાના શબ્દોમાં લખ્યું છે કે રહીમન વો નર મર ચુકે જો ઘર માંગન જાય. रहीमन वो नर मर चुके जो घर मांगन जाए, लेकिन उनसे पहले वो मरो जिनके मुख से निकलत नाए. उनसे पहले वो मरो जिनके मुख से निकलत नाए. रहीमन वो नर मर चुके जो घर मांगन जाए. एक तो मागवा जવું ને એટલે સમજી લ્યો કે મર્યા બરાબર છે, પણ માણસ બહુ જરૂર હોય ત્યારે માગવા જાય. એ અમુક માણસો, અમુક તો ગમે ત્યારે ઊભા જ હોય છે માગવા માટે, એટલે એનું બહુ નહીં જોવાનું.
પણ એમ લાગે કે આ ખરેખર માણસ કોઈ દિવસ કોઈની પાસે માગે નહીં, પણ આજ માગવા આવ્યો છે અને છે તો આપવું જોઈએ, પણ તોય ના આપે તો રહીમ કહે છે કે ઉનસે પહેલે વો મરો જિનકે મુખ સે નિકલત નહીં. હા, એટલે માગવું અને મરવું બે બરાબર છે. સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાनी, कबीर कहे वो रक्त समाना जिसमें खींचा था. कबीर कहे वो रक्त समाना जिसमें खींचा था. તો પ્રહલાદ ના પાડે, ભગવાન માગવા કહે. અહીંયા માગવા માટે ખેંચાતાણી નથી, લઈ લેવા માટે નથી, નહીં લેવા માટે ખેંચાતાણી. પ્રહલાદ નહીં લેવા માટે દ્રઢ છે અને ભગવાન આપવા માટે તૈયાર છે. અંતે ભગવાને પ્રહલાદને કહ્યું કે ભાઈ તું ન માગતો કંઈ નહીં, પણ અસુર છો, તારીઓને અસુર યોનિની અંદર પ્રગટ થયો છો અને તારા વંશમાં હજી તારાથી મોટા યોદ્ધાઓ અસુરો પ્રગટ થશે. પણ તને એક વરદાન આપું છું, તારા વંશમાં ગમે તેવો અસુર થશે ને હું એને મારીશ નહીં. આ મારું વરદાન છે કે ગમે તેવો અસુર થશે તો હું એને મારીશ નહીં. ભગવાને વરદાન આપ્યું છે, અંતર ધ્યાન થયા છે. અને ત્યારબાદ ભગવાન અંતર ધ્યાન થયા